વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધોરણ 10 2022 બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન। પહેલું, બટેટાની ચિપ્સ અથવા કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી ક્લોરીન, ઓપ્શન ડી નાઇટ્રોજન। તો આનો જવાબ આવશે નાઇટ્રોજન। કેમ નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે? તો એ નિષ્ક્રિય વાયુ છે। તો અહીંયા આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો જ છે। તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય તો ખોરાક ખોરો થઈ જાય છે, તેની વાસ અને સ્વાદ બદલાઈ જાય છે। તો ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે। તો નાઇટ્રોજન એક એન્ટીઓક્સિડન્ટ છે। હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થઈ જાય છે। એટલે કે આપણે ચિપ્સ અથવા કાતરીમાં જે નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન ભરવામાં આવે છે। ચલો બીજો પ્રશ્ન। અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપેલી છે। 6CO2 વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। અને પાણીના અહીંયા 12 અણુ છે અને મુક્ત કેટલા થશે? 6 અણુ। તો કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે છે। તો ઓપ્શન આપેલા છે, તો આપણે કહી શકાય કે વનસ્પતિ પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે બનાવે, એટલે ઓપ્શન આવશે બી C6H12O6। બરાબર। જો તમને પ્રક્રિયા આપેલું છે ગ્લુકોઝ એટલે 6 કાર્બનના અણુ હશે, બરાબર। તો એનું સૂત્ર પણ તમારે યાદ રાખી લેવાનું। તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું થશે? તો સૌથી પહેલાં ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે। પ્રકાશ ઉર્જાને કઈ ઉર્જામાં રૂપાંતરિત કરવામાં આવે? તો પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે। પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે। ચલો ત્રીજો પ્રશ્ન। સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર થાય? તો વસ્તુ અને પ્રતિબિંબનું પૂછેલું છે। તો સમતલ અરીસામાં આપણે કહી શકાય કે એના કરતાં ડબલ એટલે 80 સેન્ટીમીટર આવશે। તો અહીંયા લખેલું જ છે કે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય। આપણા ઘરે જે અરીસા હોય એ સમતલ અરીસા છે। પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું હોય છે। પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય છે। તો અહીંયા 40 સેન્ટીમીટરે વસ્તુ રાખી હતી, એટલે અરીસાની પાછળ 40 સેન્ટીમીટર એટલે 40 + 40 એટલે 80 સેન્ટીમીટર। પરંતુ જો તમને પરીક્ષામાં એવું પૂછેલું હોત કે પ્રતિબિંબ અને અરીસાનું સ્થાન, તો 40 સેન્ટીમીટર આવે, બરાબર। ચલો આગળનો પ્રશ્ન। સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? આ જ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2024માં પૂછાયેલો છે, બરાબર। તો લઘુત્તમ અંતર અથવા જે નજીક બિંદુ કે તો આપણે 25 સેન્ટીમીટર આવે, અને જો દૂર બિંદુ કે, બરાબર, તો એ આવશે અનંત અંતરે। તો અહીંયા જે લઘુત્તમ અંતર એટલે કે નજીક બિંદુ પૂછેલું છે તો 25 સેન્ટીમીટર આવશે, બરાબર। ચલો પછી આગળનો પ્રશ્ન કે કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે। ઓપ્શન આપેલા છે અંતર્ગોળ, બહિર્ગોળ અને સમતલ। આવો પ્રશ્ન પણ કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો પણ આપણે આગળના પેપર સોલ્યુશનમાં જોઈ ગયા। તો લખેલું જ છે ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। જો સાઇડ ગ્લાસ પૂછેલું હોય તો બહિર્ગોળ અરીસો આવશે। જો કન્ફ્યુઝન થાય એવો પ્રશ્ન છે, જો હેડલાઇટ પૂછે તો અંતર્ગોળ અરીસો અને સાઇડ ગ્લાસ પૂછે તો બહિર્ગોળ અરીસો આવશે, બરાબર। એના સિવાય દાંતના ડૉક્ટર છે, સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે। આગળ ખરું ખોટું કહેવાનું છે। મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે। આ વિધાન સાચું છે। જો લખેલું જ છે કે pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂઆત થાય છે। જે પડ છે આપણે જે વ્હાઇટ કલરનું હોય, કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ અથવા એને શું કહેવાય કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે। સૌથી શક્તિશાળી શરીરનો પદાર્થ છે એ પાણીમાં દ્રાવ્ય થતો નથી। જો કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર પૂછાય તો Ca3PO4 ટ્વાઇસ આવશે, બરાબર। એટલે કે એસિડનું પ્રમાણ વધી જાય એટલે જ આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ। એ જે ટૂથપેસ્ટ છે એ બેઝિક પદાર્થો છે। ચલો વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર લખો। એક માર્ક્સમાં પ્રશ્ન છે, તો આપણે કહી શકાય કે વિરંજન પાવડરને બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે કે ક્લોરીન વાયુની શુષ્ક ફોડેલા ચૂના એટલે કે CaOH ટ્વાઇસ સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે છે। એનું સૂત્ર CaOCl2 છે। આને શું કહેવાય બીજું રાસાયણિક નામ? કેલ્શિયમ ઓક્સી ક્લોરેટ તરીકે પણ ઓળખવામાં આવે છે। ચલો આગળ। કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો આપણે જોયું હતું કે ગ્લુકોઝનું વિઘટન થઈ પાયરુવેટ બનશે। પાયરુવેટમાંથી પણ
જો ઓક્સિજનની ગેરહાજરીમાં ઇસ્ટમાં પ્રક્રિયા થાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળશે. ઓક્સિજનના અભાવે એટલે કે આપણે ખૂબ જ ઝડપથી દોડીએ ત્યારે લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થશે અને આપણે જે શ્વસનની પ્રક્રિયામાં કણાપ સૂત્રમાં પ્રક્રિયા થાય, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય એટલે પ્રક્રિયા ક્યાં આવશે? કણાપ સૂત્રમાં આવે છે. ચલો આવા જ પ્રશ્ન ધોરણ 10માં આ જે ચેપ્ટર છે 1, 2, 5, 9, 10 અને 13 2024, 2023, 2022ના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. તો આના સિવાય ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાનના દરેક બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન તેમજ દરેક ચેપ્ટરનું સોલ્યુશન આ ચેનલમાં જોવા મળશે. તો દરેક વિદ્યાર્થી લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે.